લીમખેડા પ્રાંત મામલતદાર કચેરીમાં નેટવર્કના ધાંધિયા, સવારથી અરજદારોની લાંબી કતારો, સ્થાનિક અને તાલુકા બહારના અરજદારોને સમય તેમજ નાણાંનો વેડફાટ. લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા મામલતદાર કચેરીમાં નેટની સમસ્યા સર્જાતા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અરજદારોના ધરમના ધક્કા થતા લોકોમાં રોષ. લીમખેડા પ્રાંત મામલતદાર કચેરી ખાતે સરકારની વિકાસ વિવિધ લક્ષી યોજનાઓ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવક જાતિ દાખલો, સોગંદનામું, ક્રિમી લેયર જેવી સરકારની વિવિધ લક્ષી યોજનાની કામગીરીમાં અવારનવાર રેટ સમસ્યાથી લઈને અનેક સમસ્યા ઊભા થતા અરજદારો લાભાર્થીઓને ધર્મના ધક્કા ખાઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લીમખેડા પ્રાંત મામલતદાર કચેરીમાં ચિસ્વાન ઓપરેટર હર્ષિલ બાબોર જોડે વાત કરતા જણાવ્યું કે પ્રાંત કચેરી આગળ BSNL રિપેરિંગ કામ ચાલે છે. તેમના કર્મચારી જોડે વાત કરી લો. BSNLની TTC H પટેલે જણાવ્યું હતું કે ડેવલપમેન્ટનું કામ ચાલે છે. ડેવલપમેન્ટના કારણે 2-3 જગ્યાએ કેબલ કપાઈ ગયો છે. અડધો કલાક, પોણો કલાક, 1 કલાક, 5 મિનિટમાં પણ ચાલુ થઈ જાય તેવા ગોળ જવાબો આપ્યા હતા અને કનેક્શન બીજો કોઈ પ્રોબ્લેમ આવી જાય તો ચાલુ નહીં થઈને ઉડાવ જવાબ આપ્યા હતા. આ અગારા સ્કૂલમાં ભણતી વીણાબેન શૈલેષ જાતિનો સુધારો કરવા માટે 4 દિવસથી ધર્મના ધક્કા ખાય છે. આધાર કાર્ડ અપડેટ કરવા માટે ખૂબ દૂરથી આવતી નાની ભૂલકાઓને લઈને આવતી બહેનો કેમેરામાં નજરે પડે છે. KYC કરો. શું છે તમારું નામ? તો નેટ બંધ છે? કેટલો ટાઈમ થી? અડધો કલાક થઈ ગયો. શું નામ છે આપનું? શું ફરજ બજાવો? BSNL માં હવે આ લીમખેડા મામલતદાર કચેરીની અંદર જે નેટ બંધ છે અને અરજદારો સવારથી ઊભા છે લાઈનમાં, નેટ નથી એના કારણે, તો કયા કારણસર નેટ બંધ છે? ડેવલપમેન્ટનું કામ ચાલુ છે હમણાં, એમાં અમારો કેબલ કપાઈ ગયો. એની મેન્ટેનન્સ કરીએ છીએ પણ થોડી વાર લાગી ગઈ મેન્ટેનન્સ કરવામાં. તો બધા સવારથી ઊભા છે. આજે હમણાં વાગ્યા લગભગ કેટલા વાગ્યા હમણાં? લગભગ હમણાં 1:45 થવા આવ્યા. મેન્ટેનન્સ સવારથી જ ચાલુ છે પણ હવે આ ડેવલપમેન્ટના કામમાં 2-3 જગ્યાએ કેબલ કપાઈ ગઈ એટલે અમે થોડી ડિલે થઈ ગયા. તો આજે ગુરુવાર છે, લાભાર્થીઓ આટલું ગુરુવારે અહીંયા સરકારી કચેરીઓમાં કેટલી બધી અરજદારો દૂર ગામડાથી આવતા હોય છે, ભૂખ્યા તરસા આવતા હોય છે અને અહીંયા કોઈ હોટલ પણ નથી કે ચા પાણી નાસ્તાની કે કશાની. લાભાર્થીઓને કેટલો સહન કરવું પડતું છે. કરી આપીએ સર હમણાં અડધા કલાક જેવું થશે લગભગ. અડધો કલાક? આપણે આ તંત્રની નિષ્કાળજી ના કહેવાય? આજે ગુરુવાર છે ને તમે કામ કરો તો આગળથી ડેવલપમેન્ટનું કામ ચાલે છે. સ્માર્ટ સિટીનું આ તો બધા પ્રોજેક્ટ ચાલે છે અને કેબલ કઈ જગ્યાએ કપાય છે તો અમને થોડી પેલી માહિતી પણ આ કામ કરવા નિષ્કાળજી આપણે બધું તંત્રને એમ કહીએ કામ કરો, જાણ કરીને કામ કરો કે અમને ખબર પડે કે અમારો કેબલ અહીં જગ્યાએ છે. અમે બી સેફટી કોઈક માણસ મોકલી એટલે પણ આમાં કોઈ સેફટી છે નહીં. તો તમે અહીંયા કચેરીમાં કોઈ જાણ નથી કરી? મામલતદાર કચેરીમાં મામલતદારને જાણ કરી હતી? એમાં જાણ કરવાનું આવતું નથી પણ જો કોઈ બીજી કંપની ડેવલપમેન્ટ કરતી હોય ત્યારે જાણ કરવાની ફરજ હોય. આજે ગુરુવારનો દિવસ છે અને દૂરથી લાભાર્થી આવતા હોય છે, દૂર ગામડાઓથી, તો તમારે જાણ કરવાનું નથી આવતું કે આ કચેરીમાં કેબલનું કામ ચાલુ કરીએ એમ? મેન્ટેનન્સ અમારો ડેવલપમેન્ટને કેબલ કપાય છે. હવે બીજી કંપની કામ કરતી હોય ડેવલપમેન્ટને કપાય એને તો અમને પેલી કંપનીને જાણ કરું કે અમે કામ કરીએ તમારો કેબલ કઈ ફેસિલિટી રાખો એ સામેવાળી કંપનીને કામ કરવાવાળાને જાણ કરવી જોઈએ. કઈ કંપનીને? કોઈ બી કામ કરતી હોય, બધી જ કંપનીઓ કામ કરે છે હમણાં. આ બહેરા બહેનો બી આવી છે, છોકરા નાના ભૂલકાઓ લઈને. બોલો, સવારથી ઊભા છો બેન? બેન કેટલા વાગ્યાથી બેઠા છો? સવારના બેઠા છો ને? શું કામ માટે આવ્યા હતા? નેટના કારણે બેઠા છો? શું નામ તમારું? મંજુલા બેન. કયા ગામથી આવ્યા? દુધિયાથી. તમે બેન કયા ગામથી આવ્યા? તમે બી આધાર કાર્ડ માટે આવ્યા? આ બેન છોકરું નાનું વેફર લીન છે. સવારથી તમે બેઠા છો નહીં નેટના કારણે? હા, નાના
મારા છોકરાની નાવાની બરાબર છે. તો અમારે હજુ વાર લાગવાની છે કેબલ તો નાખી સર. હું આપની જોડે વાત કરું છું. હજુ ટાઈમ લાગશે નેટમાં? કેટલી વાર લાગે? અડધો કલાક. તો ક્લોઝર કાપ્યો ને 2 વાગવા આવ્યા છે. 2 વાગ્યા તમે સર પાછા 1 કલાક કહો છો, પાછા અડધો કલાક કહો છો, કે ખબર નહીં પડતી. એ જ ફાયદો જોઈ પેલું કનેક્શન કન્ફર્મ થઈ જાય ને તો અડધા કલાક હમણાં 5 મિનિટ નહીં કરી આપીએ, પણ આપણે કદાચ ઇનકેસ થોડો ટાઈમ તમને વધારી દઈએ. સાહેબ આવું કેવું? તમે ઘડીકમાં 5 મિનિટ કહો છો, ઘડીકમાં અડધો કલાક, ઘડીકમાં કલાક, આવું કેમ? ચોક્કસ ટાઈમ ખબર નથી, આટલા ટાઈમે ચાલુ છે એમ? કારણ કે ફાયદો તમે કન્ફર્મ છે બધું, પણ હવે બીજો પ્રોબ્લેમ આવી જાય તો અમને કોઈ ઇનકેસ કોઈ બીજો પ્રોબ્લેમ આવી જાય, ઇનકેસ બીજો કોઈ પ્રોબ્લેમ આવી જાય તો? હા, બાકી અમારે જોડવામાં 10, 15, 20 મિનિટ મોડે અડધો કલાક, મોડે અડધો કલાક. હમણાં કંઈક બીજો પ્રોબ્લેમ આવી જાય તો મારતી નહીં. શું નામ આપનું? આખું નામ શું? ચરણસિંહ સનાભાઈ પટેલ, શું ફરજ છે? ટીટી. ટીટી એ લીમખેડા.